મિત્રો, પહેલાના સમયમાં રાજ ઝૂંટવી લેવું, મરી જવું, મારી નાખવું એ આમ વાત હતી. અહીંયા ખડીર ગઢડા જે પહેલાં મુસ્લિમ શાસક હતા અને એમની આખી રાજધાની હતી, વર્ષો સુધી એમને અહીંયા રાજ કરેલું, પણ હિન્દુ શાસક એમના ઉપર અટેક કરે છે. અને જે બિલકુલ આ પાળિયાઓની પાછળ એક શિવ મંદિર છે, એ બાજુથી ખડકાઈ જાય છે. હિન્દુ સેનાના ઉપરા ઉપર તોપમારો કરે છે, પણ મંદિર થોડુંક અડચણ અને ખંડિત ના થાય એ હેતુથી પાછળ બાજુ બીજી જગ્યાએથી પૂર્વ બાજુથી આ સ્થળ છે અને પછી પશ્ચિમ બાજુથી અટેક કરે છે. ઉપરા ઉપર તોપમારો કરી અને ત્યાંથી ગઢ ડરી જાય છે. એની અંદર હિન્દુ સેના પ્રવેશી જાય છે અને મુસ્લિમ સેના જે છે એ ગુપ્ત રાસ્તેથી હિન્દુઓ ઉપર અટેક કરે છે અને ઘણી બધી અહીંયા એમની સેના મરાઈ જાય છે. પણ છેવટે જીત હિન્દુઓનો થાય છે અને મુસ્લિમ કાયમી માટે સલામ કરીને આ સ્થળ છોડેલું છે.